ગલો ફોડી નાખવાનો છે, પૂજાબેનનો ગલો ફોડી નાખવાનો છે આજે. પૈસા પૈસા આ જોવાનું છે આપણા ગલામાંથી પૈસા કેટલા નીકળે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અટન છે ને ધાબા પર જાઓ, કેટલા દિવસ પછી ધાબા પર જાઓ બોલો, કેમ કે આજનું વાતાવરણ જો આવી જ રીતનું છે. 3 દિવસ થી, આમ તો 3-4 દિવસ થયા તે દીનો સખત એમ કહેવાય ને કે આવું જ વાતાવરણ છે. એક તરફ જો હજી સાટા પાછા ચાલુ થઈ ગયા છે. મેન વરસાદ રહી જાય ને તો પાછો ધમધોકરનો ચાલુ થઈ જાય વરસાદ. હાવ ગારો કરી નાખ્યો એટલો વરસાદ થઈ ગયો. અને ફેમિલી ઘણા કમેન્ટ કરતા હા કે કાંઈ ઉપાધિ કરતા નહીં, કાંઈ ટેન્શન ન લેતા, કેમ કે કાલ વિડીયો મૂક્યો ને, વિડીયો મૂકીને પછી મેં બ્લોગ ચાલુ કર્યો છે. એટલે બધાની કમેન્ટ એવી છે કે કાંઈ ઉપાધિ કરતા નહીં. કાંઈ ઉપાધિ કરવાની નથી, જલસાથી જ રહેવાનું છે. હવે છે ને મસ્ત મસ્ત વિડીયો આવવાના છે, તો જેને સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે છે ને એમ કહેવાય ને નેક્સ્ટ લેવલના વિડીયો આવવાના છે, તો તમને બધાને બહુ જ મજા આવવાની છે એવું છે. નટાને છે ને વાળ ધોઈને મસ્તના તૈયાર થઈ ને આવી જા ધાબા ઉપર. હવે અહીંથી નીચે જવું જોઈએ, નકર મારો ફોન પલાળી જાય, કેમ કે સાંટા વધી જાય ને એટલે. હાલો બધા વિડીયો બના રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હોય. તમે બધા મારા માટે ચિંતા કરી એટલે થેન્ક યુ સો મચ. તમે બધા અમારે આરે છે ને એટલે કાંઈ ચિંતા જ નહીં કરવાની, ટેન્શન જ નહીં લેવાનું, મોજમાં જ રહેવાનું. અને હા, બધાને છે ને આજ સવારમાં છે ને ઓલા બપોરે છે ને બધાને નવરાવી દીધા. તી નવરાવી ને લુગડા પહેરાવીને તૈયાર થઈ ગયા. કા ભાઈ? એ ભૈયાજી, જય દાદા, લાઈક કરજો. હા, શું કરો? બેઠા બા. જય માતાજી. જય માતાજી. હું બા ઘેર સવાર એવું છે. હા, જય માતાજી. આનું કાં જાવ કાબા? વરસાદ ચાલુ ને હાવ ગારાનો છે. હવે હમણાં એમ કહેવાય કે 2-3 દી તો કાંઈ ખેતરમાં કાંઈ ગડાય નહીં એવું છે ને. અમારે હેતુભાઈ હજી કવરાવે છે, કેમ કે એને છે ને હજી કપડાં પહેરાવે છે. તો કપડાં પહેરાવે વગરના છોકરાને લેવાય નહીં. આગળ તૈયાર થઈ જાય ને પછી તમને દેખાડો. આમ જોતો પવન કેવો છે. હા, એમ કહેવાય કે દરવાજા ખુલી જાય છે એટલો પવન છે. હટાણે એમ કહેવાય ને કે ફેમિલી વરસાદ ને એવું બધું આવ્યું ને એમાં છે ને માણાની કેટલી માંડવી બગડી, કેટલું નુકસાન થયું. એક ખેડૂત માણાનું નુકસાન થયું ને એને જ ખબર હોય. તો વરસાદ આવે તોય સારું લાગે, ન આવે તોય સારું લાગે, એવું બધું છે. હવે તો કંઈક વરસાદ રહી જાય ને તો સારું. તો અમારો દરવાજો ખુલી ગયો. જો 2 ટેકા મૂકે ને તોય દરવાજો ખુલી ગયો, કેમ કે છે ને પવન બહુ વધારે છે. ક્યારેક લેરકી આવે ને તો બધું ઉડાડીને ઘા કરી દે, તાન ટેકો મૂકવો પડે. એ કેટલો પવન છે. એ પાછું આને છે ને બંધવું જો હે તાવ દિન છે ને આ બાવનું રહે ને બંધવી દઉં. આમ જો હાથ ગારાવાળા થઈ ગયા. વરસાદ પાછો ચાલુ થઈ ગયો. હવે ખુલે નહીં તો સારું. લે કેમ પૂજાબેન ના આવ્યા? આ શું છે અંબુડી? અને અંબુડી કેવાય? જય માતાજી. અંબુડી વાળી જો જાય, અંબુડી વાળી છોકરી. એટલો પવન ને આજ ફૂક વધારે છે આમ જોતો બા. હવે જાવ, હું આકડી દઈને આવ્યો. હવે જઈ આવો, જાવ. હા દે બા, બંધાણું નહીં. હવે આખલ તમે બાંધી જાઓ, જાવ. મને આમ જા, મને હેરખું નથી દેવા તો આવડતું ને, તો હવે આખલ તમે દઈ આવો, જાવ. તો ફાઇનલી ફેમિલી અમારા હેતુભાઈ તૈયાર થઈ ગયા. કઈ હતું જો આમ જો હેતુભાઈ અમારા જીન્સ નો લેંઘો પહેરો. ઈ દાંત કાઢે, ઈ શરમાઈ ગયા. ઓય બાપા, આમ તો જો ઘડીકમાં એ તૂટી પડ્યો એટલો વરસાદના પવન તો જો પવન. અર આમ તો જો ઘડીકમાં કેટલું તૂફાન આવી ગયું. અર લે હું અહીં ચશ્મા પહેરવા આવી ને ઓય ઘડીકમાં આમ ફટકે આવ વરસાદ ને પવન. આમ તો જો વરસાદ આવે ને એટલે લાઈટ પણ વહી જાય. જો લાઈટ જ નથી. હવે કઈ આવે કે ને ખોરા બધા છે ને તાપ બંધ કરી દો, કેમ કે છે ને ભડાકા થતા અહીંયા વાર જ ન લાગે એવું છે. હવે ઓલા બધા છે ને ના ઘરે છે, હું અહીંયા છું, મને સારું નહીં લાગે, મારે ના જવું જ જોઈએ. એટલે છે ને અહીંયા બાવણું દઈ દઉં, ના વહી જાવ. પવન પવન એવું હોય ને તો ના વહી જાવ. પલળતે હા પલ્લી જા. અર એ તું વરસાદ આવ્યો આમ જતો બેઠો. હવે અમારા ભાઈ બેહવા શીખી જા કા બેન? કેવું વાવાઝોડું આવ્યું હે? દાંત કાઢ. કેમ પૂજા બેન લાઈટ વહી ગઈ ને? હવે બેઠો શાંતિથી. તમ તારે હવે છે ને ટીવીમાં ને જોવું, શાંતિથી બેઠો. હવે બધાય ખાટલા ઢાળી
જાન ડાઈ ને કે કાકડો થઈ જાય એટલે નવી લેવરાવી જોઈએ કા જા જા અટણ સાલું વરસાદમાં બેહતા નથી બેન હે હે બધું ચાલુ વરસાદમાં છોકરાને બેહવાનું ન હોય ફેમિલી બપોર થઈ ગયા છે બપોરા માટેને શું બનાવો તમને કહું મસ્ત મજાનું બટેટાનું શાક ભાત મરચા ભૂંગળા રોટલા રોટલી આમ જો બધાય જમવા બેસી જાય કેમ પૂજા બેન હા પતુભાઈ તમે ખાવ કે હે તો વાંધો ને ભૂંગળા બટેટા ખાવ અમારા પતુભાઈ છે ને અમારા પતુભાઈ ભૂંગળા બટેટા ખાય છે એવું છે તો ફટાફટ આવે છે ને જમી લઈએ વાવાઝોડાને લીધે આમ તો શું ડાળું ફહાઈ ગયો હાવ નામાં છે ને જમરૂક છે તો અમારે જમરૂક આંબવું છે કા ચાલુ વરસાદમાં જમરૂક આંબવું મારો ફોન પલ્લી જાય જરૂર ઓલ્લી પડે જરૂર અહીંયા છે અહીંયા જરૂર ઈ પડખે જાય ભાગો મને પલાળ દે ભાગો પૂજા બેન છે ને જમરૂક આંબે છે અંબા હે કે એ અંબાણું એ આવ્યું કે યો હાસું હવે જાવ ખોટે તો ફાઇનલી અમારું જમરૂક આવી ગયું છે સફળ થઈ ગયું છે અહીંયા ગળી ગયું અહીંયા જમરૂક ગળી ગયું જા 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 જમરૂક તો કેટલા બધા છે એ જમરૂક ના દીવાના લાવો તો છે ને જમરૂક મસ્ત મજાનું છે તો ધોઈ નાખાય ધોઈને જમરૂક ખાવાનું હોય ખાવું ને આ બધા કપડાં છે ને હાવ પલાળી ભીના કરી હવે વરસાદ રહી ગયો હવે શું કામ હવે આ પાછા કઈ ફૂકાય નહીં ફૂકાય તો નહીં કેમ કે પાછો હજી વરસાદ આવશે એવું લાગે છે અને અમારા પૂજા બેન આજ એક ખુશ ખબરી આપવાના છે અમારા પૂજા બેન કેમ કે આજે અમારા પૂજા બેન કરોડપતિ બનશે કે લાખોપતિ કઈ પતિ નહીં લે કે આ ફેમિલી છે ને આ છુપાવે છે અમારા પૂજા બેન બહુ મહેનત કરી ને પૈસા ઘણા બધા ભેળા કર્યા છે તો ઈ ગલ્લો આગળ ફોડવાના છે આ જોવાનું છે આપણા ગલ્લામાંથી પૈસા કેટલા નીકળે એમાંથી અડધો ભાગ મારો લે હા ની તો મારા છે કેવાના તે અમે કોઈ આપ્યા હે તે તમાર પાસે આવે ને લે મને નહીં આપા ભાગ નહીં આપા ભાગ હવે આજથી પછી આપણે પૂજા બેન લઈ જવાનું બંધ કરવાનું છે જાય ના લઈ જવાની હવે પણ પૈસા નહીં આપે એમ આપણે સોરીને લઈ લેવાના છે રૂપિયા ના દો પતો અમારો પતો તો જાય ખજાનો ખડો પતો આડી ગલ્લો ફોડશે કેટલા બધા પૈસા નીકળશે તારે ગલ્લો છે આ છોકરી પુડલી ગલ્લો ફોડે માથે મૂકી દીધો તારો એવું છે આમ જો ગલ્લો લઈને આવી પછી એ ગલ્લો આગળ ગલ્લો ફોડવાનો છે પતો હાલ પૈસા નીકળશે હાલ એટલે ગલ્લામાં પૈસા બહુ કખડે આગળ ફૂટીએ એટલે ધમનારા નીકળશે એટા દેખાય કે પૈસા હે તો ફેમિલી છે ને અમારા પૂજાબેન આવી રીતના છે ને ગેસનો બાટલો લેવરાયો હતો તો આ છે ગલ્લો તો ગલ્લામાં બહુ પૈસા ભેળા કર્યા આમ જો અહીંથી થોડા નોટો દેખાય છે એને તો લઈ લીધા પતો તારો ગલ્લો કાં છે લઈ તારો ગલ્લો ફોડ નાખી જા હવે માથેથી આંબી આવાય જા આંબી લેવાય એ તારા વાળો ફોડી ન ખાય જા એ કરે બે ગલા ફોડી નાખી આપણે જા તો લાઈટ વાળા બૂટ લેવા હે ને ગલો ફોડશે તો સાની ભાઈ સો ગલો આગળ પતુભાઈ નો ગલો ફોડી નાખવાનો છે પૂજાબેન નો ગલો ફોડી નાખવાનો છે આજે પૈસા થઈ જાય ફોડો ની કોને વાટશે હમણાં નહીં પછી કઈ પછી 1 2 3 કરીને ઓહો લઈ ગઈ 1 2 3 કરીને હવે કરો જેની ફોડો ને કેટલી વાર લગાડે 2 ઓહો આ કેટલી વાર લગાડે એ પતુ ભાઈ આવી જા પતુ પૈસા વિને રાખજે હો ગલો ફોડે એટલે પૈસા વિને રાખજે કોને ફોડો મારે લે એમ થોડું હોય ન ફોડવો લે પતુન કે જો દે તો એ પતુ તો પૈસા લે કે નહીં લે ફોડ એ લાદ કેટલા નકરા કરે એ ફોડો તો બન નકા હમણાં પછી કંટાળો ચડે જોતો કેટલા નખરા કરે ફૂટી જો કાઈ નહીં આવ નખરાસ કરે એકલો ફોડવાનું છે કે નથી ફોડવાનો છે તો આ હું નખરા કરે એ ફોડ ને ગલો ફૂટી જો પૈસા વિને રાખો એ ગલો ફોડે પૈસા હાટુ બાંધે એ ઉપર નો લેવાય ગણવા દે કેટલા છે એ કેટલા છે ગણવા દે ઉપર
ઉપર ગલા આમ જો ગલાના ભૂક્કા બોલાવી દીધા આમ જો પૈસા ગણે ઓહો હો હો આમ જો ગલાની હાલત કેવી થઈ જાય આવી ગલાની હાલત થઈ જાય પૈસા ગણે પૂછા બેન કેટલા એક ગણા કેટલા થયા ગણો તો ખરા 200 ઓહો હો હો અમારા પૂજા બેન તો જો આજ મટકા આટા મારે વેરી મજા હે 400 હા પછી 500 600 બધાય પૈસા હવે ગણી લીધા છે હવે બધાય પૈસાનો ટોટલ કેટલો થયો ને ઈ તમને કી કેટલા થયા આ ગલાના પૈસા 1470 1470 એટલે અમારા પૂજા બેન છે ને થોડા કરીને છે ને ભેળા કર્યા હતા કોક આપે ને એટલે ભેળા કરી લે એટલે ગલામાંથી એટલા નીકળ્યા હવે એને ખરીદી કરવાની કા ફોડવાની ના પાડતી ને પણ આને બહુ ઉતાવળ હતી ફોડવાની હવે કહેતા ઘણા બધા થવા જો તો કે મારે ફોડી નાખો લ્યો ફોડી નાખવા હવે વાપરો એટલા બધા પૈસાનું શું કરશો તમે જે લેવું લેવાનું જે લેવાનું એ લેવાનું હે તો ગલો ફોડીને હવે રાજી થઈ જાય લ્યો છોકરા ને આપણે આજનો વિડીયો છે ને હવે એટલો જ રાખશું આઈ હું મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા